બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ કે કોઈ પણ મહાનગરપાલિકાનું દર 2 મહિને બજેટ જનરલ બોર્ડ બોલાવવાનું હોય. આ બોર્ડના 10 દિવસ અગાઉ જ્યારે એજન્ડા બહાર પાડવામાં આવે ત્યારે દરેક સભ્યને સૂચના મળતી હોય છે કે તમે પ્રશ્નોત્તરીમાં ભાગ લો. હવે ભાગ લેવામાં એક વર્ષોથી પ્રણાલી છે કે ચિઠ્ઠી કાઢવામાં આવતી હોય. એમાં ભાજપના સભ્ય હિરેન ખીમાણીનો પ્રથમ ક્રમ આવ્યો, બીજો ક્રમ ભાજપના સભ્ય વર્ષાબેનનો આવ્યો. એટલે હિરેન ખીમાણીયાનો પ્રશ્ન રોડ રસ્તાને લઈને જતો, સ્માર્ટ સિટીની અમૃત અને સ્વર્ણિમની કેટલી ગ્રાન્ટ રાજકોટમાં વપરાય છે, ક્યાં ક્યાં જગ્યાએ વપરાય છે, ક્યાં ક્યાં રોડ ઉપર વપરાય છે, સારો પ્રશ્ન હતો. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્યો એ જનરલ બોર્ડમાં આવે છે અને મીડિયાના મિત્રોની ફ્રન્ટલાઈન બની અને વિષયને પડીકું વારી અને પોતપોતાના ઘરે વયા જાય છે. કોંગ્રેસના ભૂતકાળની અંદર આજ મહાનગરપાલિકાએ ખૂબ સારા સભ્યો જોયા હતા, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છેલ્લા 25 વર્ષથી વિપક્ષ જેવું કંઈ રહ્યું નથી. આજ કોંગ્રેસ હતી. રાજકોટની જનતાએ 2000 થી 2005ની અંદર શાસન આપ્યું હતું ત્યારે આપણને સૌને ખબર છે કે આ રાજકોટના કોંગ્રેસના સભ્યોએ શું શું કર્યું હતું. લોકશાહીની અંદર ચુનાવ એ મહત્વનું વસ્તુ છે. રાજકોટ મહાનગરપાલિકાના ચુનાવની અંદર માત્ર 4 સભ્યો ચૂંટાણા હતા. આ વખતે લોકશાહીમાં ચૂંટણી થતી હોય છે, લોકો મતદાન કરતા હોય છે. 4 સભ્યોમાંથી પોતે 2 સભ્યો આમ આદમી પાર્ટીમાં જાય છે. આમ આદમી પાર્ટીમાં ભાઈનું ભેગું નથી થતું એટલે વળી પાછા કોંગ્રેસમાં આવી જાય છે. પોતાને જીવનમાં મોટો કરવાનો એકમાત્ર શ્રેય વસરામભાઈ સાગઠિયા લઈ રહ્યા છે. એને કોઈ કોંગ્રેસ હારે રસ નથી, એને કોઈ પણ પ્રજા હારે રસ નથી. માત્ર વસરામભાઈ સાગઠિયા મોટા થવા જોઈએ એના માટેનો રસ છે. મેં સાર્વજનિક સ્વરૂપમાં એમને ચાલુ બોર્ડે કીધું હતું કે એક વખત તમે જીપીએમસી એક્ટ, એને પોતાને ખબર નથી કે ગુજરાતની સ્થાપના પછી મહાનગરો ગુજરાતની અંદર જીપીએમસી એક્ટ કામ કરે છે. તો બીપીએમસી કરે. હું ફૂલ ફોર્મ જો હવે તો ઠીક છે બોલી જશે, પરંતુ ચોપડોની પાસે લઈ લો તો ખાલી જીપીએમસી એક્ટનું ફૂલ ફોર્મ આપે કે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવેશન એક્ટ. આ એક્ટ મુજબ મહાનગરપાલિકાઓ ચાલતી હોય. એટલે આ મુશ્કેલી બિલકુલ વ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટીના સભ્યનો જે પ્રશ્ન હતો એ આના માટેનો જ હતો, પરંતુ એક પરંપરા હોય છે કાયદો મુજબ કે જ્યારે વિપક્ષ ભૂતકાળમાં વિપક્ષના સભ્યો જ્યારે પ્રથમ ક્રમ એનો આવતો ત્યારે અમે એક પણ શબ્દ ક્યારે બોલ્યા નથી. પણ હવે એને મેં જેમ કીધું એ મીડિયામાં જવું છે અને પોતાની સ્વપ્રસિદ્ધિ કરવી છે. કોંગ્રેસમાં એને રસ નથી રહ્યો, પોતે મોટા થવા જોઈએ રાજકોટની અંદર. આ માત્ર ને માત્ર આ વાત છે. આવું જ નથી એને માર્કેટની અંદર જનરલ બોર્ડમાં આવવાનું, ખેલ કરવાનો અને એ નીકળી જાય છે. ખાડાની જે વાત છે ત્યાં સુધી ડામર અને પાણી વિરુદ્ધાભાસ કહી શકાય છે. રાજકોટની અંદર આ વખતે ભારેથી અતિ ભારે વરસાદ આવ્યો, જેના કારણે રોડ તૂટી ગયા છે. સ્વીકારીએ છીએ અમે. જેટ પેચિંગના માધ્યમથી રાજકોટના કુલ 52 રાજમાર્ગો છે. અત્યારે કાલાવ રોડ પ્રમુખ સ્વામિનારાયણ મંદિરની સામેનો આખો પટ્ટો અમે જેટ પેચિંગથી લઈ લીધો છે. પરંતુ આખા રાજકોટની અંદર પેચ વર્ક કરતા હજી 10-15 દિવસ જેવું થશે. જેટ પેચિંગ આખી નવી ટેકનોલોજી દ્વારા અમે એક રોડ કરતા, આખો કાલાવ રોડ કરતા 24 કલાક નથી થતા એટલી આધુનિક ટેકનોલોજીથી રોડ બનાવી રહ્યા છીએ. ખાડો મને પણ નડે છે, ખાડો રાજકોટના લોકોને પણ નડે છે. અમે એવું જરાય નથી માનતા કે અમે ખાડા નથી નડતા, અમને નડે જ છે ખાડા. પરંતુ વરસાદ આજે આભ ફાટ્યું હતું રાજકોટની અંદર એટલે રોડ તૂટ્યા છે. પરંતુ આપના માધ્યમથી રાજકોટની જનતાને હું કમિટમેન્ટ આપું છું, મારી ખાતરી છે કે વધીને 15 થી 20 દિવસની અંદર આખા રાજકોટના ખાડા અમે પૂરી દઈશું. જનરલ બોર્ડની અંદર પહેલા તો આપનો ખાડાનો પ્રશ્ન કહી દઉં કે રાજકોટની અંદર સમગ્ર રાજકોટમાં જે વસરામભાઈ જે ફિગર આપ્યો એ તો ઠીક છે, વિપક્ષ છે કે 1200 બોલે, 2000 બોલે, 12000 બોલી શકે છે. પરંતુ એક સર્વે થયો હતો, એ સર્વેના આધારે અમે લોકો અત્યારે કામ કરી રહ્યા છીએ. સર્વેમાં કેટલા ખાડા છે એ તો અધિકારી જ આપને કહી શકશે. રહી વાત આપના બીજા પ્રશ્નની, તો આ બીજા પ્રશ્નમાં રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કુલ 18 સભ્યોએ 23 પ્રશ્નો પૂછ્યા હતા. વિપક્ષના 4 કોર્પોરેટરોમાંથી 3 કોર્પોરેટરોએ પ્રશ્ન પૂછ્યા હતા. પણ ડ્રોમાં ભાજપના સભ્યોનો વારો આવ્યો એટલે ભાજપના સભ્યોએ ના જવાબ મળતા હતા. એ રોડનો જ હતો પ્રશ્ન. અમે એવું નથી કહેતા કે અમે જનરલ બોર્ડમાં તો પૂછવું જ જોઈએ. પૂરી કાયદાની જોગવાઈ મુજબ દરેક વિપક્ષના કે ભારતીય જનતા પાર્ટીના કુલ પ્રશ્નની ચર્ચા, હિરેનભાઈ ખીમાણીયાનો જે પ્રશ્ન હતો એનો પેટા પ્રશ્ન, કુલ 4 પ્રશ્નોની ચર્ચા થઈ છે. હિરેનભાઈના પેટા પ્રશ્ન સહિત કુલ 4 પ્રશ્નો ચૂંટાણા. બિલકુલ થવી જોઈએ, પણ આવું કરે તો કેવી રીતે કરવાનું? માત્ર મીડિયાની હાઇલાઇટ કરવાનું, હલ્લાબોલ કરવાનો, બેન્ચ ઉપર ચડી જવાના. હું આ ખુરશી વિપક્ષના સભ્યોની બેઠો, એમના પગના નિશાન દેખાય. બેન્ચ ઉપર આ ગરિમા છે. અહીંયા ચડીને હોલ્લાબોલ કરવો એ વ્યાજબી ન લાગે. રાજકોટની જનતા બધું જોઈ રહી છે અને માત્ર પ્રસિદ્ધિ માટે કરવું એને નથી કોંગ્રેસ સાથે રસ, નથી એને પ્રજાની સાથે રસ. ઘણા તૂટ્યા છે 18 વોર્ડની અંદર. હું કહું તો
પેલા તો 52 રાજમાર્ગોમાં ઘણા ખાડા છે, રોડ રસ્તા ઇન્ટરનલ પર તૂટ્યા છે, પરંતુ એ રસ્તાને પેચવર્ક કરવાની જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ને છે જ, અને અમે કરી જ દેશું. એ વિષય અમારા ધ્યાનમાં હતો. જ્યારે કોઈ પણ ઝાડવું પડે ત્યારે જે નીચેનું થડ હોય એ થડનો અને જે મુખ્ય જે મોટા લાકડા હોય એનો જ ઉપયોગ સ્મશાનમાં કરવો, એવું વર્ષો પહેલા ભારતીય જનતા પાર્ટીનું જ્યારે આ શાસન હતું ત્યારે નિર્ણય થયો છે, અને એ મુજબ જ અમે લોકો કામ કરી રહ્યા છીએ. જે 4 ગાડી જે લેફ્ટ બોલે છે, મિસ બોલે છે, એ દાળખીઓની ગાડી, પણ તેમ છતાંય હું કહું છું કે મેં પોતે એ એજન્સીઓનું પેમેન્ટ અટકાવ્યું છે. મેં તપાસ સમિતિ પણ નિમી છે. જે નિર્ણય આવે એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવશે, અને ભારતમાં કોઈ પણ કોર્પોરેશનમાં એ કામ નહીં કરી શકે એના ધંધો મુકાવી દેશું અમે એને, અને બેન્ડ વાર દેવાના છીએ. અમે કોઈને મૂકવાના નથી.